નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે બધા જ પાઠના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું. તમે બધા તૈયાર છો ને? ચાલો ત્યારે. પાઠ 7 કિશોરા અવસ્થા તરફ. પ્રશ્ન 1, યૌવન આરંભ છોકરા અને છોકરીઓમાં કઈ ઉંમરથી શરૂ થઈ છે? જવાબ 10 કે 11 વર્ષ. 2, તરુણા અવસ્થા કઈ ઉંમર સુધી રહે છે? 18 થી 19 વર્ષ. 3, છોકરા કે છોકરીઓમાં કેટલા વર્ષના થાય ત્યારે તેની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે? 18 વર્ષ. છોકરાઓની સ્વરપેટી છોકરીઓની સ્વરપેટી કરતાં મોટી હોય છે. કઈ ગ્રંથિને કારણે વ્યક્તિના ચહેરા ઉપર ફોલ્લીઓ તથા ખીલ થાય છે? તૈલી ગ્રંથિ. 6, કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે? પિટ્યુટરી ગ્રંથિ. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા સામાન્ય રીતે ક્યાં સુધી ચાલ્યા કરે છે? 50 થી 55 વર્ષ સુધી. 8, બધા જ મનુષ્યના કોષોમાં કોષ કેન્દ્રમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? 23 જોડ. પ્રશ્ન 9, પુરુષોમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે? એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર. સ્ત્રીઓમાં કયા રંગસૂત્રો આવેલા હોય છે? સ્ત્રીઓમાં બંને એક્સ રંગસૂત્રો આવેલા હોય છે. 11, બાળકનું લિંગ કોના લિંગી રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે? જવાબ પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા નક્કી થાય છે. 12, ગર્ભ કયા રંગસૂત્રોથી માદા શિશુમાં વિકાસ પામે છે? XX રંગસૂત્રોથી માદા શિશુમાં વિકાસ પામે છે. 13, ગોઈટર નામના રોગ કઈ ગ્રંથિથી થાય છે? તો ગોઈટર નામનો રોગ થાઇરોઇડ ગ્રંથિથી થાય છે. 14, કયો અંતઃસ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે? ઇન્સ્યુલિન. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં શેની હાજરી આવશ્યક છે? આયોડિન. 16, કોણ રુધિરનું નિર્માણ કરે છે? આયન. 17, આપણા દેશમાં છોકરાના લગ્ન માટેની ઉંમર કેટલી છે? 21 વર્ષ. અને છોકરીના લગ્ન માટેની ઉંમર કેટલી છે? તો 18 વર્ષ. તરુણા અવસ્થામાં છોકરાઓનો અવાજ ઘોઘરો થવાનું કારણ શેના સ્નાયુઓ ઉપર નિયમિત વૃદ્ધિ છે? અનિયમિત વૃદ્ધિ છે? તો સ્વરપેટી. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહાર તરફ ઉપસી આવે છે, તેને શું કહે છે? કંઠમણી. પ્રશ્ન 20, કયો સ્ત્રાવ નર અંતઃસ્ત્રાવ કહેવાય છે? ટેસ્ટોસ્ટેરોન. 21, અંડપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? ઇસ્ટ્રોજન. મધુપ્રમેહ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? ઇન્સ્યુલિન. વ્યક્તિના આહારમાં આયોડિન ના હોય તો કયો રોગ થાય છે? ગોઈટર. એકમ 8, બળ અને દબાણ. પ્રશ્ન 1, બળ લગાડવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ? 2 પદાર્થ. જો બંને પદાર્થો પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ કેટલું હોય છે? બંને બળોના તફાવત જેટલું હોય છે. આપણા શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને શું કહે છે? સ્નાયુ બળ. પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં કયા બળને લીધે ધકેલાય છે? સ્નાયુ બળ. પદાર્થની ગતિની અવસ્થામાં થતા ફેરફારનું કારણ કયું છે? ઘર્ષણ બળ. ચુંબક દ્વારા લાગતું બળ એ કયું બળ છે? અસંપર્ક બળ. પદાર્થની ગતિની અવસ્થા કોને કહે છે? પદાર્થની ગતિમાન હોય તેને કહે છે. 8, શ્વસન ક્રિયા શેના વડે શક્ય બને છે? સ્નાયુ બળ વડે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું કયું બળ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે? ઘર્ષણ બળ. પ્રશ્ન 10, જ્યારે બે દિશાના બળ
પદાર્થ પર લગાડવામાં આવે અને પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય તો લગાવેલ કઈ દિશામાં હોય છે? જવાબ વિરુદ્ધ દિશામાં હોય છે. 11. ઝાડ ઉપરના પાંદડા જમીન ઉપર કયા બળને કારણે પડે છે? ગુરુત્વાકર્ષણ બળ. બળનો એકમ કયો છે? ન્યૂટન. પ્રાણીઓ વડે ખેંચવામાં આવતા હર એક કયા બળનું ઉદાહરણ છે? સ્નાયુ બળ. જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું હોય તેટલું તેના પર લાગતું દબાણ જવાબ આવશે વધારે હોય છે. વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિક ક્યાંના હતા? જર્મની દેશના. ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની દિશામાં હોય છે તો જવાબ આવશે વિરુદ્ધ દિશામાં. વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે કયું બળ દર્શાવતો પ્રયોગ કર્યો હતો? હવાના દબાણનું બળ. એક જ દિશામાં લગાડેલું બળોનું પરિણામી બળ કેટલું હોય છે? બંને બળોના સરવાળા જેટલું. કાગળ સાથે ઘસેલી એક સ્તરો બીજી સ્તરોને આકર્ષે છે તે કયા બળને કારણે થાય છે? સ્થિર વિદ્યુત બળ. પાઠ 9 ઘર્ષણ. પ્રશ્ન 1. ઘર્ષણ બળ હંમેશા પદાર્થની ગતિની ખાલી જગ્યા દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ શેના પર આધાર રાખે છે? પદાર્થના વજન ઉપર. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. બે સપાટી અને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધે છે. સપાટીનું ખરબચડાપણું વધતા ઘર્ષણ બળ કરતાં વધે છે. મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. તે શેના કારણે થાય છે? જવાબ છે ઘર્ષણ બળના કારણે. ઘર્ષણ શેનાથી વધે છે? ખરબચડી સપાટીના કારણે. ઘર્ષણ ઓછું કરવા માટે વપરાતા પદાર્થોને શું કહે છે? ઊંજણ. દાખલા તરીકે તમે જે ગાડીઓમાં નાખો છો ઓઇલ તે. સાયકલના પૈડા ઘસાવાનું કારણ શું? તો ઘર્ષણ બળ. પ્રશ્ન 11. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી સાથે ઘસાય છે ત્યારે તેની ગતિને અવરોધતું બળ લોટણ ઘર્ષણ કહે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને શું કહે છે? ઘસડાવવું. પાણીમાં ચાલતી સબમરીન ઉપર કયું ઘર્ષણ બળ લાગે છે? તરલ ઘર્ષણ બળ. 14. ઘર્ષણ વધારવા માટે પગરખાના તળિયા ખરબચડા બનાવવામાં આવે છે. પાઠ 10 ધ્વનિ. પ્રશ્ન 1. એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? કંપન. ઢોલકમાં ધ્વનિ ઉત્પન્ન કરતા ભાગને શું કહે છે? ખેંચાયેલી સપાટી. મનુષ્યમાં ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? સ્વરપેટી. વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? 70 dB. સામાન્ય શ્વાસ લેવામાં ધ્વનિ પ્રબળતા કેટલી હોય છે? 10 dB એટલે કે 10 ડેસિબલ. શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિ પ્રબળતા કેટલી હોય છે? 80 dB થી વધુ. કોઈપણ દોલનના કંપનના વિસ્તારને શું કહે છે? કંપ વિસ્તાર. પ્રશ્ન 8. વાંસળીમાં ધ્વનિ ઉત્પન્ન કરતો કંપન કરતો ભાગ કયો છે? હવાનો સ્તંભ. પ્રશ્ન 9. સિતાર જેવા વાદ્યમાં સાંભળવા મળતો ધ્વનિ શેનો છે? તારનું કંપન. પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ કેટલી હોય છે? 20 mm. સ્વરપેટીને બીજા કયા નામે ઓળખે છે? કંઠસ્થાન. કંઠસ્થાન. ધ્વનિનું પ્રસરણ શેમાં થતું નથી? શૂન્ય અવકાશમાં. ધ્વનિ એ એક પ્રકારની શું છે? ઉર્જા. પ્રશ્ન 14. એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને દોલનની શું કહે છે?
આવૃત્તિ. આવૃત્તિને દર્શાવતો એકમ કયો છે? HZ. ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? કંપ વિસ્તાર. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? મોટો હોય છે. પ્રશ્ન 18. ધ્વનિના તીણાપણાનો આધાર શેના પર છે? આવૃત્તિ પર. 19. ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કયા વર્ગના સમપ્રમાણમાં હોય છે? કંપન વિસ્તાર. સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષ કરતો કેવી હોય છે? વધારે. કેટલી આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી? 20 HZ કરતાં ઓછી. પાઠ 11. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. પ્રશ્ન 1. પ્લાસ્ટિકનો તાર વિદ્યુતનો અવાહક છે. બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બ પ્રકાશિત થવાનું કારણ વિદ્યુતની કઈ અસર છે? ઉષ્મીય અસર. તાંબાનો તાર વિદ્યુતનો શું છે? તો વિદ્યુત વાહક. નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવાથી તે વિદ્યુતનો શું બને છે? પ્રશ્ન 4. નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવાથી તે વિદ્યુતનું સુવાહક બને છે. 5. કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે કઈ અસર જોવા મળે છે? રાસાયણિક અસર. પ્રશ્ન 6. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટેના ડબ્બાઓમાં શેનું આવરણ કરવામાં આવે છે? ટીન. 7. લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે શેનું આવરણ લગાડવામાં આવે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. પ્રશ્ન 8. ઇલેક્ટ્રોપ્લેટિંગ શેના પર આધારિત છે? વિદ્યુતની રાસાયણિક અસરો ઉપર. પાઠ 12. કુદરતી ઘટનાઓ. પ્રશ્ન 1. વીજળી થાય ત્યારે શું થાય છે? વિદ્યુત ભાર વિભારણ થાય છે. પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તે જાણવા માટે કયું સાધન વપરાય છે? ઇલેક્ટ્રોસ્કોપ. 3. બેન્જામિન ફ્રેન્કલિનને વીજળીની ઘટના કયા વર્ષમાં સમજાવી? 1752માં. કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તે કયો વીજભાર મેળવે છે? જવાબ છે ધન વીજભાર. 5. ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર હોય છે. ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. વીજળીથી બચવા માટે કારના કાચ બંધ રાખવા જોઈએ. જો તમે કારમાં બેઠા હોય તો કારના કાચ બંધ રાખવા જોઈએ. ખુલ્લી જગ્યાએ રહેવું જોઈએ નહીં. ઘરની અંદર જતા રહેવું જોઈએ, પણ ખુલ્લા મેદાનમાં આપણે સેફ નથી. પ્રશ્ન 9. વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને શું કહે છે? અર્થિંગ. વાયરો કેવા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખલા થાય છે? ઢીલા. પૃથ્વીનું અચાનક હરવું કે ધ્રુજવું શું છે? તેને ભૂકંપ કહે છે. 12. ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન કયું છે? સિસ્મોગ્રાફ. રિક્ટર સ્કેલ શાની તીવ્રતા દર્શાવે છે? ભૂકંપની. મોટા ભાગના ભૂકંપ શેના કારણે થાય છે? પૃથ્વીની પ્લેટોના હલનચલનને કારણે. પ્રશ્ન 15. 26 ડિસેમ્બર 2004માં કયા મહાસાગરમાં સુનામી આવી હતી? હિન્દ મહાસાગરમાં. 26 જાન્યુઆરી 2001માં ગુજરાતના કયા જિલ્લામાં મોટો ભૂકંપ આવ્યો હતો? કચ્છ. પાઠ 13. પ્રકાશ. પ્રકાશ આંખમાં શેનાથી પ્રવેશે છે? કોર્નિયા. પુખ્ત માણસ માટે આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. આપાત કિરણ અને સમતલ અરીસા વચ્ચેનો ખૂણો 30 અંશ છે, તો આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 60 અંશ. સમતલ અરીસા વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી.
એક સાધન કે જેમાં બે સમતલ અરીસાને એકબીજાને સમાંતર ગોઠવીને પ્રકાશ પરાવર્તિત કરવામાં આવે છે તે સાધનને શું કહે છે? તો પેરિસ્કોપ. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી અને સીધું. પડદા પર મેળવી શકાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો સાચું. લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન કેવું હોય છે? નિયમિત. પ્રશ્ન 9. લંબ અને આપાત કિરણ વચ્ચે બનતો ખૂણો જેને આપાત કોણ કહે છે? પ્રકાશનું જે કિરણ આપાત થયા પછી કોઈ પણ સપાટી પર અથડાય છે તેને શું કહે છે? આપાત કિરણ. આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા હોય છે? બંને સરખા હોય છે. પરાવર્તનના કેટલા નિયમો છે? 2. પ્રકાશનું પોતાના રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહે છે? વિભાજન. ખરબચડી સપાટી દ્વારા થતું પરાવર્તન કેવું ગણાય છે? અનિયમિત. 15. સમતલ અરીસો વસ્તુના કેટલા પ્રતિબિંબ રચે છે? 1. પ્રશ્ન 16. સૂર્યના પ્રકાશને કેવા રૂપમાં ઓળખવામાં આવે છે? શ્વેત. રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી કેટલી સેકન્ડ સુધી ચાલુ રહે છે? 1/16. સૂર્યપ્રકાશમાં કેટલા રંગો હોય છે? 7 રંગ. કયા વિટામિનની ઉણપથી રતાંધળાપણું થાય છે? વિટામિન એ. આંખનો કયો ભાગ આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે? આઇરિસ. આંખના સૌથી આગળના પારદર્શક ભાગને શું કહે છે? કોર્નિયા. સ્ટોરી ઓફ માય લાઈફ નામનું પુસ્તક કોણે લખ્યું? હેલન એ કેલર. યુનેસ્કોમાં બ્રેલ સમસ્યા ઉપર ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? લાલ અડવાણી. પ્રશ્ન 24. કયા પક્ષીના નેત્રપટલ પર સરી કોષો મોટી સંખ્યામાં અને શંકુ કોષો બહુ થોડા હોય છે? ઘુવડ. કયા કીટકની આંખો મોટી હોય છે જે નાની નાની 1000 આંખોની બનેલી હોય એમ લાગે છે? પતંગિયા. બ્રેલ લિપિની વર્તમાન પદ્ધતિ કયા વર્ષમાં અપનાવવામાં આવી? 1932. પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે તેને શું કહે છે? રેટિના. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની લંબાઈ ખૂબ વધી ના જાય એ માટે આપણે ખૂબ ઝડપથી પ્રશ્નોનું વાંચન કર્યું છે. માટે જરૂર જણાય તો વિડીયો ફરીવાર જોઈ લેજો. તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. માટે વિડીયોને લાઈક આપવાનું, બીજા મિત્રોને શેર કરવાનું અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. વંદે માતરમ.